મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે. આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે. દિવ્યેશ સોલંકીએ વિશાળ કાફલાને સમાજની એકતાનું પ્રદર્શન પણ કરતા જોવા મળી રહ્યા છે. આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા દોડવાનું છે તેવી વાત દિવ્યેશ સોલંકી કરતા દેખાઈ આવ્યા છે. તો સમાચારો આગળ વાત ભાવનગરની કરીએ. ભાવનગરમાં બગદાણાની બબાલનો જે છે તે મામલો છે તે સામે આવ્યો હતો, ત્યારે કોળી સમાજના યુવા આગેવાનો, એમાં ખાસ કરીને દિવ્યેશ સોલંકીનો હુંકાર અત્યારે જોવા મળી રહ્યો છે. બગદાણાના નવનીત બાલધિયાને મળી અને તેમના ખબર અંતર પૂછ્યા, તો બીજી તરફ દિવ્યેશ સોલંકીએ વિશાળ કાફલાને સમાજની એકતાનું પ્રદર્શન પણ કરતા જોવા મળી રહ્યા છે. આ સમાજે અમારા પરિવારને ખૂબ આપ્યું છે તેવી વાત દિવ્યેશ સોલંકી કરતા દેખાઈ આવ્યા છે. અમે અમારું માથું આપીએ તો પણ કોઈ કિંમત ન હોવાની વાત દિવ્યેશ સોલંકીએ કરી છે. સમાજના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. સમાજનું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે તેવી વાત દિવ્યેશ સોલંકી કરતા દેખાઈ આવ્યા છે. ત્યારે આપણા સમાજને કોઈ ખોટી રીતે રાજકારણમાં ન નાખે તેવી પણ વાત અને તેવો પણ દિલાસો જે છે તે દિવ્યેશ સોલંકી આપતા દેખાઈ આવ્યા છે. બીજી તરફ આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા દોડવાનું છે તેવી વાત દિવ્યેશ સોલંકી કરતા દેખાઈ આવ્યા છે. કોઈ બીજી ટીકા ટિપ્પણીઓ આપણે કરવાની નથી અને કોઈ બીજી ટીકા ટિપ્પણીઓમાં આપણે પડવાનું પણ નથી તેવી વાત દિવ્યેશ સોલંકી કરતા જોવા મળી રહ્યા છે. એક ભાઈ તરીકે કહું છું કે કોઈ ઉશ્કેરે તો આપણે ઉશ્કેરવાનું નથી તેવી વાત પણ દિવ્યેશ સોલંકી કરતા દેખાઈ આવ્યા છે. મને 110% વિશ્વાસ છે કે આપણે આ ધ્યેય પ્રાપ્ત કરીશું તેવી વાત કરતા દિવ્યેશ સોલંકી દેખાઈ આવ્યા છે. મોટી સંખ્યામાં કોળી સમાજના આગેવાનો ગઈકાલે રાત્રે બગદાણા ખાતે પહોંચ્યા હતા, જ્યાં નવનીત બાલદિયા કે જેમને થોડા દિવસ પહેલા ઢોર માર મારવામાં આવ્યો હતો, તેમનો આરોપ છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરે આ બધું ષડયંત્ર કરીને મને માર મરાવ્યો છે. કારણ કે મેં જે મુંબઈની અંદર જે નિવેદન આપ્યું હતું માયાભાઈ આહિરે અને ત્યારબાદ એમની પાસે મેં માફી મગાવી એમને ન ગમ્યું ને એટલા માટે જ એમણે મારા પર હુમલો કરાવ્યો. જે બગદાણા ટ્રસ્ટની વાત હતી, ટ્રસ્ટીની વાત હતી, મેનેજિંગ ટ્રસ્ટીની જે વાત હતી, એ બધો જ વિવાદ જે છે તે ખૂબ ચરમસીમાએ પહોંચતો દેખાઈ આવ્યો હતો અને તેની વચ્ચે આ એક સવાલ જે છે તે ઉભો થતો હતો કે નવનીત બાલદિયા પર કોણ હુમલો કરી ગયો. જોકે હુમલો કરનાર તમામે તમામ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. એસઆઈટીની રચના કરી દેવામાં આવી છે અને એસઆઈટીની ટીમ પણ અલગ અલગ જગ્યા જે છે તે ત્યાં જઈ અને તપાસ જે છે તે કરી રહી છે. અને એની વચ્ચે અત્યારે દિવ્યેશ સોલંકી કે જે પરસોત્તમ સોલંકીનું પ્રતિનિધિત્વ કરી અને ત્યાં બગદાણા ખાતે પહોંચ્યા હતા ને સમાજના લોકોને ખૂબ મોટી વાત કહી છે. કારણ કે હમણાં આપણે જોયું છે કે બે સમાજ, કોળી સમાજ અને આહિર સમાજ જે છે, એમના કેટલાક યુવાનો અને કેટલાક એવા આગેવાનો આમને સામને સોશિયલ મીડિયા પર એ જોવા મળી રહ્યા હતા કે આમને સામને આરોપ પ્રત્યે આરોપો લગાડવામાં આવી રહ્યા હતા કે ભાઈ અમારા જે આગેવાનો છે એ મોટા, ઓલા સમાજ કે અમારા આગેવાનો મોટા, એ ઊંચા, તમે ઊંચા, આ પ્રકારની વાતો સોશિયલ મીડિયા પર થતી હતી. પરંતુ અહીંયા હવે દિવ્યેશ સોલંકીએ કહ્યું છે કે આપણે કોઈ ઉશ્કેરે તો આપણે હવે ઉશ્કેરવાનું નથી, એવું બોલવાનું પણ નથી કે એવી ટીકા ટિપ્પણીઓ પણ હવે કરવાની નથી જેથી કોઈ મોટો વિવાદ સર્જાય. આપણે ધ્યેય રાખીશું, શાંત રહીશું અને આપણે 110% ન્યાય મળશે તેવી પણ વાત દિવ્યેશ સોલંકી છે તેમના દ્વારા એ બગદાણાથી જે છે તે આ વાત કરવામાં આવી છે. ત્યારે તેમની મુલાકાત નવનીત બાલદિયા છે તેમની મુલાકાત કરી, તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી, એમની સાથે ચર્ચા અને સાથે જ એમને ખબર અંતર પૂછ્યા છે અને ન્યાય મળશે તેવી પણ વાત જે છે તે દિવ્યેશ સોલંકી બગદાણાથી કરતા દેખાઈ આવ્યા છે. આ સમાજે જે અમને આપ્યું છે, આ સમાજ માટે અમે અમારું માથું દઈ દઈએ તોય એની કોઈ કિંમત નથી. કારણ કે સમાજનું અમારું આ ઘરેણું હંમેશા અમારા હૃદયમાં છે. એટલે આ તકે મારા સમાજને હું બિરદાવું છું. સાથે સમાજના દીકરા તરીકે આપ સૌને એક આહવાન કરું છું. મિત્રો, કોઈ ખોટી રીતે રાજકારણમાં આપણા સમાજને ન નાખી દે. આપણે આપણા સમાજના દીકરાને ન્યાય અપાવવા માટે દોડવાનું છે. બાકી કોઈ બીજી ટીકા ટિપ્પણીમાં કોઈ ઉશ્કેર આવે તો ઉશ્કેરાતા નહીં. તમને એક ભાઈ તરીકેની આ એક મારી નમ્ર અપીલ છે. સમાજ એક સાથે ભેગો થઈ
અને આપણા ભાઈને આપણે ન્યાય અપાવવાનો છે. અને મને ચોક્કસપૂર્વક મને એ બાબતે વિશ્વાસ છે કે 110% એ આપણે રાખ્યો છે એ ધ્યેયને આપણે 100% આખો આ સમાજ ભેગો થઈ અને એ ધ્યેય પ્રાપ્ત કરશું. આ બધાને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોળી સમાજ. જય કોળી સમાજ.